હમણાં કોઈકે મને સવાલ પૂછેલો કે ઇક્વિનોક્સ ડે એટલે કે ગુજરાતીમાં કહીએ તો સંપાત દિવસ નજીક આવી રહ્યો છે, પરંતુ ગૂગલમાં જો તમે લખશો કે ટાઈમ એન્ડ ડેટ ઓફ ઇક્વિનોક્સ ડે તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે એ 20મી માર્ચ અને સાંજે 8:16 સમય બતાવશે. તો કોઈકે મને સવાલ એવો પૂછ્યો કે જો એ દિવસે ઇક્વલ ડે એન્ડ ઇક્વલ નાઇટ છે તો પછી એ તો આખા દિવસ દરમિયાન ઇક્વલ ડે અને ઇક્વલ નાઇટ રહેશે ને, તો એક પર્ટિક્યુલર સમય આપવાની શું જરૂર? તો મને એવું થયું કે એક સુંદર એના માટે એક્સપ્લેનેશન આપણે બનાવવાની ટ્રાય કરીએ. તો અહીંયા થોડી જોઈ શકશો કે એક સુંદર એનિમેશન છે, કદાચ તમને આવી રીતે દેખાતું હશે. તો આપણને સમજવાની જરૂર એ છે કે જો આ આપણી પૃથ્વી હોય અને એની જે અક્ષ છે એટલે કે એક્સિસ ઓફ અર્થ છે, નોર્થ એન્ડ સાઉથ, ઉત્તર અને દક્ષિણ, અને પૃથ્વીનું જો વિષુવવૃત્ત એટલે કે ઇક્વેટરને આપણે આકાશમાં ફેલાવી દઈએ તો એ બની જાય છે આકાશી વિષુવવૃત્ત, અથવા તો ઇંગ્લિશમાં કહીએ તો સેલેસ્ટિયલ ઇક્વેટર. પરંતુ જે આકાશ છે આપણું, એને આપણે એક ગોલકના સ્વરૂપમાં દર્શાવીએ તો આકાશી ગોલક આને કહેવાય, જેને ઇંગ્લિશમાં કહીએ તો સેલેસ્ટિયલ સ્ફિયર. અચ્છા, પરંતુ જ્યારે તમે અર્થના સ્ફિયરને એટલે કે અર્થના ગોલકને જોયો હશે, ગ્લોબને, તો એ હંમેશા ટિલ્ટેડ એટલે કે નમેલો હોય છે. એની અક્ષ 23.5 ડિગ્રી નમેલી હોય છે. પરંતુ પૃથ્વી નમેલી હોવાની સાથે સાથે સૂર્યની પ્રદક્ષિણા પણ કરે છે. તો સૂર્યનો જે માર્ગ છે એને આપણે આ રીતે જો સમજીએ કે અહીંયા વચ્ચે કેન્દ્રમાં સૂર્ય હોય અને આ જે ઓરેન્જ કલરનો માર્ગ છે એ પૃથ્વીની કક્ષા હોય, તો પૃથ્વી જ્યારે ફરતી પોતાના માર્ગમાં અલગ અલગ જગ્યાએ આવે ત્યારે એનું જે નમન છે એ એક પર્ટિક્યુલર ડાયરેક્શનમાં જ હોય છે. પરંતુ જ્યારે એ આખી ફરતી હોય છે, પ્રદક્ષિણા કરતી હોય છે, ત્યારે આપણને સૂર્ય જે છે એ એક જગ્યાએ સ્થિર નથી દેખાતો, એ મૂવ થતો હોય એવું દેખાય છે. કારણ કે આપણે અવલોકન પૃથ્વી પરથી કરીએ છીએ, તો પૃથ્વીને કેન્દ્રમાં રાખવી પડે અને એ જ પૃથ્વીની સાપેક્ષે જે સૂર્ય આપણને હલનચલન કરતો દેખાય છે પાછળના તારાના સંદર્ભમાં, એ જ જે હલનચલનનો પથ છે એને કહેવાય એક્લિપ્ટિક, અથવા ગુજરાતીમાં કહીએ તો કાંતિવૃત્ત. તો એક્લિપ્ટિક તમે જોશો તો એ પૃથ્વીના સેલેસ્ટિયલ ઇક્વેટર એટલે કે આકાશી વિષુવવૃત્તથી કાંતિવૃત્ત એક પર્ટિક્યુલર નમન ઉપર આવેલું છે. અને જેમ તમે સાચી રીતે ગેસ કરી લીધું હશે કે પૃથ્વીનું નમન 23.5 ડિગ્રી છે, તો ઓફકોર્સ સેલેસ્ટિયલ ઇક્વેટરથી એક્લિપ્ટિકનો જે એંગલ છે એ પણ 23.5 ડિગ્રી હોવાનો છે. હવે વાતચીત આવે છે કે કારણ કે આપણે પૃથ્વીને કેન્દ્રમાં રાખીને પૃથ્વીના સંદર્ભથી સૂર્યને જોઈએ છીએ, તો સૂર્ય આપણને આ એક્લિપ્ટિક પથ ઉપર ગતિ કરતો હોય એવો દેખાય. જોકે અસલી વસ્તુ શું છે આપણે અહીંયા જોઈ કે પૃથ્વી હકીકતમાં એ માર્ગ ઉપર ગતિ કરે છે. પરંતુ જેમ તમે અમદાવાદમાં ટ્રેનમાં આવો અને જો તમે ટ્રેનમાં સવાર હો તો તમને સ્ટેશન ગતિ કરતું હોય એવું લાગે, અને જો તમે ટ્રેનની બહાર સ્ટેશન પર ઊભા હો તો તમને ટ્રેન ગતિ કરતી હોય એવું લાગે. એટલે ઇટ ઇઝ ધ મેટર ઓફ રેફરન્સ પોઈન્ટ એવું કહી શકાય. તો હવે વાતચીત એ આવે છે કે અહીંયા ટાઈમ એવો સ્પેસિફિક કેમ નક્કી કરવામાં આવ્યો. તો જેમ તમને બધાને ખબર છે કે સૂર્ય જ્યારે આ પથ ઉપર ગતિ કરતો એક એવો સમય આવશે કે જ્યારે એ પૃથ્વીના વિષુવવૃત્ત પર પણ હશે અને એક્લિપ્ટિક એટલે કે કાંતિવૃત્ત પર પણ હશે. એનો સમય એક આવશે, એક છેદન બિંદુ આવશે જ્યાં એ બંને ઉપર કોમનલી પ્રેઝન્ટ હશે. હવે એને જ આપણે અત્યારના ખગોળીય ભાષામાં સંપાત દિવસ અથવા ઇક્વિનોક્સ ડે કહીએ છીએ. અને જો આપણે એનું વેરિફિકેશન કરીએ યુઝિંગ ધીસ સોફ્ટવેર, તમે અહીંયા જોઈ શકો છો કે એક બહુ સુંદર સોફ્ટવેર છે સ્ટેલેરિયમ.
આઈ વુડ લાઈક ટુ બ્રિંગ ઇટ ઇન ટુ ફૂલ સ્ક્રીન, અને એમાં તમે જોશો તો હું અહીંયા તમારા માટે તારીખ લાવી દઉં. અને આજે કારણ કે 15 તારીખ છે તો હું અહીંયા 15 લાવી દઉં છું તમારા માટે. અને આપણે થોડું ઝૂમ આઉટ કરીને જોઈએ તો બહુ જ સુંદર વાતચીત અહીંયા આપણને જાણવા મળે છે કે જે મેં તમને આકાશી વિષુવવૃત્તની વાત કરેલી એ વિષુવવૃત્ત અહીંયા દર્શાવેલું છે, અને જે એક્લિપ્ટિક એટલે કે કાંતિવૃત્તની વાત કરેલી એ કાંતિવૃત્ત અહીંયા દેખાય છે. અને આપણને ખબર પડે છે કે બંનેનું છેદન બિંદુ અહીંયા ક્યાંક છે, કારણ કે આજે 15મી માર્ચ છે એટલા માટે સૂર્ય આપણને છેદન બિંદુથી થોડો દૂર દેખાય છે, રાઈટ. અને હવે આપણે જો સમયને થોડો આગળ જવા દઈએ તો 16મી તારીખે તમે જોશો તો સૂર્ય તમને છેદન બિંદુની થોડો નજીક જતો હોય એવું લાગે છે. પછી હજુ નજીક જાય છે 17 તારીખ, 18 તારીખ અને 19 તારીખ ખૂબ જ નજીક આવી ચૂક્યો છે. પરંતુ એનો પર્ટિક્યુલર ટાઈમ જે છે એ મેં તમને વાત કરી એમ કે 8:16, પરંતુ એ ટાઈમ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ છે. એટલે જો તમે અમદાવાદમાં બેઠા હો તો તમારા લોકલ ટાઈમ પ્રમાણે જે સંપાત બિંદુ પર આવવાનો જે સમય છે સૂર્યનો એ અલગ હોઈ શકે છે. એટલા માટે મેં સ્પેસિફિકલી અહીંયા જે લોકેશન ચૂઝ કરી છે એ છે પ્રયાગરાજ. આપણને બધાને ખબર છે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ ભારતના પ્રયાગરાજમાંથી અથવા અલ્હાબાદમાંથી પસાર થાય છે, એટલા માટે એ લેવું જરૂરી છે આપણા માટે. અને હવે તમે ધ્યાનથી જો જોશો થોડો સૂર્ય ઉપર આપણે વધારે ઝૂમ કરી દઈએ અને તારીખ બદલીને કરીએ આપણે 20, તો તમે જોઈ શકો છો કે એક્લિપ્ટિક ઉપર પણ એ 0 ડિગ્રી ઉપરના સ્થાન ઉપર આવી ચૂક્યો છે, અને વિષુવવૃત્ત પર પણ એ આ જ જગ્યાએ છેદે છે. આપણને જો કે ખબર છે કે એક્લિપ્ટિક ઉપર હવે આગળના દિવસોમાં આ દિશામાં ગતિ કરશે, એ વિષુવવૃત્ત ઉપર નહીં આવે, પરંતુ વર્ષમાં માત્ર 2 દિવસ એવા છે જ્યારે આપણને સૂર્ય આ જગ્યા ઉપર પહોંચતો દેખાય છે. એટલા માટે જ આપણે એવું કહી શકાય કે વર્ષમાં માત્ર 2 દિવસ એવા આવે છે જ્યારે સૂર્ય બરાબર પૂર્વમાંથી ઉગતો દેખાય છે. થોડી ટેકનિકલ વસ્તુની વાત કરીએ તો જ્યારે મેં સૂર્ય ઉપર ક્લિક કર્યું તો સૂર્ય વિશે જે તે સમયની બહુ જ બધી ખગોળીય માહિતી અહીંયા આપણને જોવા મળે છે. પરંતુ તમે જોશો તો અહીંયા મિનિટ અને ટાઈમ મેં એક્ઝેક્ટલી એ સેટ કરીને સ્ટોપ કરી દીધો છે. સમય મેં અહીંયા પોઝ કરી દીધો છે 8:16 અને 29 સેકન્ડ. સમજવાની વાત એ છે કે સૂર્યનું રાઇટ અસેન્શન ડેક્લિનેશન એટલે પૃથ્વીના સંદર્ભમાં સૂર્યનું સ્થાન કઈ જગ્યાએ છે તો એ વિષુવવૃત્તની સાપેક્ષે જનરલી માપીએ તો રાઇટ અસેન્શન ડેક્લિનેશન ઓન ડેટ 0 hour 0 minute એન્ડ 0.02 સેકન્ડ, એટલે કે એવું કહી શકાય કે ઓલમોસ્ટ એ વિષુવવૃત્તના પણ એ સંદર્ભ સ્થાન પાસે છે જ્યાંથી આપણે જે માપન પ્રક્રિયા છે શરૂ કરતા હોઈએ છીએ, એટલે કે ત્યાં છેદે છે એવું કહી શકાય. અને સૂર્ય સંબંધિત જો આપણે વાત કરીએ રેફરન્સ પોઈન્ટની તો એના માટે યુઝમાં લેવાતા જે કોઓર્ડિનેટ્સ છે એને કહેવાય એક્લિપ્ટિક લોન્જિટ્યૂડ એન્ડ લેટિટ્યૂડ. ઓન ડેટ એટલે કે આજની તારીખ પ્રમાણે આપણે જોવા જઈએ તો તમે જોશો તો એ પણ 0 ડિગ્રી 0 મિનિટ એન્ડ 0.1 આર્ક સેકન્ડ, એટલે કે ઓલમોસ્ટ નિયરલી 0 આપણે કહી શકાય એવી સ્થિતિમાં પહોંચે છે આ સમય માટે. સો આઈ હોપ એ પ્રશ્નનો જવાબ મળ્યો હશે કે ભલે દિવસ રાત સમાન હોય પરંતુ એક પર્ટિક્યુલર ટાઈમની વાતચીત શું કરવામાં આવી, કારણ કે સૂર્ય એ પર્ટિક્યુલર સમયે સેલેસ્ટિયલ ઇક્વેટરને છેદતો એક્લિપ્ટિક લાઇન પરથી પસાર થાય છે.